चलो बाळको लेक्चर नंबर 55 માં તમારું સ્વાગત છે। હવે આપણે પેરેગ્રાફ રાઇટિંગ ના બીજા બે પેરેગ્રાફ લઈએ। હવે પેરેગ્રાફ રાઇટિંગ ના બે પેરેગ્રાફ લીધા એટલે હવે ખાસ બાળકો ધ્યાન રાખવાનું કે આ પેરેગ્રાફ જે છે એ પેલા અગાઉ પેરેગ્રાફ આપ્યા તેમાં થોડા સબ્જેક્ટ વધારે હતા, આમાં સબ્જેક્ટ ઓછા છે। ચલો કઈ વાંધો નહીં। હવે ચલો પહેલું વાક્ય હંમેશા પેરેગ્રાફ જોવાનો, પેરેગ્રાફ ચેન્જ થાય એટલે સબ્જેક્ટ ચેન્જ થાય। તો ફર્સ્ટ પેરેગ્રાફ છે આર યુ રેડી ટુ ગીવ અ ટેસ્ટ ટુમોરો બોયઝ સેડ ધ ટીચર ટુ ધ સ્ટુડન્ટ। તો બાળકો અહીંયા આપણને એવું ખબર પડે છે કે ટીચર જે છે એ બોલે છે અને વિદ્યાર્થી છે તે સાંભળે છે। ઓકે, ત્યાર પછી નો સર। હવે અહીંયા ટીચર છે ભાવાર્થ યાદ રાખજો। ટીચર છે કોણ છે? જેન્ટ્સ એટલે કે પુરુષ જાતિમાં છે, કારણ કે સર શબ્દ કીધું છે। અહીં તો નોર્મલી આપણે ટીચર શબ્દ છે નારી જાતિમાં સી કરીને શબ્દ લખી દઈએ છે, પણ અહીંયા સર શબ્દ છે એટલે જે ટીચર છે એ પુરુષ જાતિમાં છે। વી હેવન્ટ પ્રિપેર્ડ। હવે અહીંયા ગાડી ફરી પાછો પેરેગ્રાફ આવ્યો એટલે સબ્જેક્ટ ચેન્જ થશે। વોટ હેવ યુ બીન ડુઇંગ ઓલ ધીસ ટાઈમ સેડ ધ ટીચર। એટલે ટીચર બોલનાર છે અને વિદ્યાર્થીઓ સાંભળનાર છે। વી શેલ બી રેડી ટુમોરો। હવે આ ચોથું વાક્ય જે છે અમે આવતીકાલે તૈયાર રહીશું, બરાબર? એટલે કે ટીચર વિદ્યાર્થીઓની પરીક્ષા માટે પૂછે છે કે તમે ટેસ્ટ માટે આવતીકાલે ટેસ્ટ માટે તૈયાર છો? એટલે કે ના સર અમે તૈયાર કરી નથી। તો ટીચર કહે છે કે તમે આખો દિવસ શું કરો છો? તો વિદ્યાર્થી કહે કે અમે આવતીકાલે પરમ દિવસે તૈયાર કરીને આવીશું। ઓકે, ચલો તો હવે ફર્સ્ટ શરૂઆત કરીએ છે। આર યુ રેડી ટુ ગીવ અ ટેસ્ટ ટુમોરો બોયઝ સેડ ધ ટીચર। તો ટીચર કોને કહે છે? સ્ટુડન્ટ્સ ને। બોયઝ એટલે કોણ છે? સ્ટુડન્ટ્સ। તો ટીચર આસ્કડ આવશે, ક્વેશ્ચન માર્ક છે એટલે તો ટીચર આસ્કડ ધ સ્ટુડન્ટ્સ। ચલો હવે ડબલ્યુએચ કે એચઓડબલ્યુ આપ્યું નથી, બરાબર છે? એટલે હંમેશા પહેલું શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન હોય એટલે ડબલ્યુએચ ને એચઓડબલ્યુ વર્ડ એટલે કે વોટ, વેર, વેન, વાય, વિચ, હાઉ મેની આવા વર્ડ આપેલા ન હોય તો આપણે ઇફ શબ્દનો ઉપયોગ કરીએ છીએ। ઇફ આર યુ, તો યુ આર, યુ કોના માટે કીધું છે? વિદ્યાર્થીઓ માટે કહ્યું છે। તો વિદ્યાર્થી એટલે બહુવચનમાં છે એટલે શું થશે? ધે। આર નું ભૂતકાળ થાય છે વેર। રેડી, ચલો ટુ ગીવ અ ટેસ્ટ। ચલો બાળકો ટુમોરો નું શું થાય છે? ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ફોલોઇંગ ડે આપણે લખી દઈએ છીએ ધ નેક્સ્ટ ડે। હવે કોણ બોલે છે? વિદ્યાર્થીઓ કહે છે કે ના સર। સર એટલે અહીંયા ઘરે પુરુષ જાતિમાં છે પણ જવાબ આમાં આવે છે નકારમાં આવે છે અને અહીંયા ડોટ છે એટલે વાક્યમાં વિદ્યાર્થીઓ કહે છે તો ધ સ્ટુડન્ટ્સ replied him with negatively। યાદ રાખવાનું બાળકો, નો આવે તો નેગેટિવ, પણ અહીંયા કરી આપણે વિથ શબ્દ લખીએ તો વિથ નેગેટિવ લખવાનું હોય અને વિથ શબ્દને કાઢી નાખવો હોય તો ly પ્રત્યયને લખી દેવાનું। તો reply the student replied him negatively, પણ સર શબ્દ છે એટલે with શબ્દ આવશે, with respect। જો વિધાન વાક્ય છે, બરાબર છે? વાક્યમાં વિધાન વાક્ય શરૂઆત થાય છે પણ પૂર્ણ વિરામ પછી પૂર્ણ વિરામ એટલે શું થશે? એન્ડ એડેડ। ચલો વિધાન વાક્ય એટલે શું લખવું પડશે? had। ચલો હવે વાક્યમાં વી છે તો વી નું થાય છે તે। ચલો ત્યાર પછી હેવન્ટ નું થાય છે hadn't અને પ્રિપેર નું prepared। What have you been doing all this time? said the teacher। તો ટીચર એકવાર પ્રશ્ન કર્યો છે, હવે ફરી પાછો પ્રશ્ન કરે છે તો ટીચર ફરી વખત પ્રશ્ન કરે એટલે આપણે ફરી વખત તમારે જવાબ આપવાનો છે। તો ટીચર અગેન આસ્કડ અથવા તો આસ્કડ અગેન। The teacher
asked again asked બાળકો છે એટલે બહુવચનમાં છે તો them. ચાલો what have you તો you have what ની જગ્યા બદલાતી નથી તો what have you નું you have એટલે ઘણા બધા બાળકો છે એટલે they have નું થાય છે had been doing all this time. this નું થશે had time. બરાબર છે બાળકો. હવે અહીંયા આગળ તમે જોઈ શકશો કે પેરેગ્રાફની અંદર તમને દેખાય છે ચોથું સેન્ટેન્સ we shall be ready tomorrow. તો આપણે આવતીકાલે તૈયાર કરીને આવશું એવું કહે છે. તો વિદ્યાર્થીઓ રિપ્લાય આપે છે સ્ટુડન્ટ્સ રિપ્લાયડ. ચલો શિક્ષક છે એટલે શું થશે him. વિધાન વાક્ય છે એટલે શું થશે had. વીનું થશે they. shall અને will થાય છે would. be ready. tomorrow છે બાળકો તો tomorrow નું શું થાય છે the next day. ઓકે તો આ રીતે બાળકો તમે અહીં જોઈ શકશો કે પેરેગ્રાફની અંદર તમે ચારે ચાર સેન્ટેન્સો જે છે એ ચારે ચાર ની અંદર તમે ફરી પાછી એક વખત નજર રાખી લઈએ કે પહેલું વાક્ય asked છે એટલે પહેલામાં asked લખ્યું. બીજું વાક્યમાં સર શબ્દ છે પણ સર આવે એટલે મેં તમને શું કીધું રિસ્પેક્ટ તમારે આપવાનું. બરાબર છે. તો નો નેગેટિવ તો તમે લખો જ છો એટલે સ્ટુડન્ટ રિપ્લાઈડ હિમ નેગેટિવલી વિથ રિસ્પેક્ટ. બરાબર છે. પછી એક પૂર્ણ વિરામ પૂરું થયું એટલે આપણે એન્ડ એડેડ લખ્યું. તો એન્ડ એડેડ કરીને હેડ આપણે લખ્યું. પછી આપણે વાક્યમાં ડે હેવન્ટ નું થાય છે હેડન્ટ અને પ્રિપેર્ડ નું પ્રિપેર્ડ. ચલો ટીચરે એકવાર પ્રશ્ન કર્યો તો ફરી પાછો પ્રશ્ન કરે છે એટલે ફરી પાછો પ્રશ્ન કરવામાં આવે એટલે અગેન શબ્દ લખવું પડે ફરજિયાત. તો ટીચર અગેન આસ્ક્ડ બાળકો છે એટલે them. ચલો ડબલ એસ ની જગ્યા બદલાતી નથી. હેવ યુ નું થાય છે યુ હેવ. યુ એટલે કોણ તે. હેવ નું થાય છે હેડ. બીન નું બીન અને ડુઈંગ નું ડુઈંગ. ચલો ઓલ ધીસ નું થાય છે ટેડ અને ટાઈમ નું ટાઈમ. અને છેલ્લે બાળકો શું કહે છે we shall be ready tomorrow. અમે આવતીકાલે તૈયારી કરીને આવશું. તો બાળકો જવાબ આપે છે the students replied him that they would be ready tomorrow નું થાય છે the next day. બરાબર છે. ચલો હવે આપણે નંબર 12 તરફ વધીએ. I have severe pain in my stomach said patient to doctor. તો પેશન્ટે ડોક્ટરને કહ્યું કે ભાઈ મારા સ્ટમક એટલે પેટ. બરાબર જેને આપણે ટમી કહીએ છીએ. તો એની અંદર ઘણું દુખે છે. when have you suffering from ક્યારથી તમને દુખે છે એવું ડોક્ટર પૂછે છે. last night said patient જવાબ છે last night એટલે કે ગઈકાલથી. take this tablet twice in a day. આ ટેબ્લેટ બે વખત લઈ લેજો. થેન્ક યુ સર આભાર તમારો. હવે બાળકો અહીં તમે જોઈ શકો છો અહીં કન્ટિન્યુ ચાર લાઈન છે અને ચારે ચાર લાઈન ની અંદર સબ્જેક્ટ ચેન્જ છે. એક પણ માં તમે ખાલી એકમાં લખેલું છે સેડ પેશન્ટ તો ઉપરનું વાક્ય ડોક્ટર હશે. પેશન્ટ છે તો નીચેનું વાક્ય ડોક્ટર હશે અને છેલ્લે થેન્ક યુ જે છે એ શબ્દ નોર્મલી રીતે પણ પેશન્ટ જ બોલ્ડ હોય છે દવા આપે છે એટલે. તો આપણે અહીં આગળ વધીએ. ચલો I have severe pain in my stomach. તો I have severe pain in my stomach એટલે અહીં મારા પેટમાં દુખે છે એવું વાક્યની અંદર ટોલ્ડ વાળું વાક્ય આવશે. કારણ કે વાક્યમાં I થી શરૂઆત છે અને સબ્જેક્ટ થી શરૂઆત એટલે હંમેશા શું આવે છે that નો ઉપયોગ કરવાનો હોય છે. તો the patient વિધાન વાક્ય છે એટલે told the doctor. ચલો વિધાન વાક્ય છે એટલે શું લખવું પડે બાળકો that લખવું પડે I એટલે બોલનાર કોણ છે આમ બી આપણે પેશન્ટ અને ડોક્ટર છે એટલે બે પુરુષ જાતિમાં જ રાખીએ એટલે આપણે he નો ઉપયોગ અને his નો ઉપયોગ સરળતા રહેશે. ચલો I એટલે થાય છે પેશન્ટ એટલે he. have નો ભૂતકાળ થાય છે had. severe નો
શિવ પેનનો પેન ઇન માં એટલે કોણ છે પેશન્ટ પેશન્ટ એટલે આપણે હી લીધું તો અહીંયા ખાલી શું લખશું his stomach ચાલો પહેલું વાક્ય પૂરું થયું હવે ડોક્ટર જે છે એ પ્રશ્ન કરે છે when have you suffering from એટલે તમને ક્યારનું દુખે છે તો અહીંયા બાળકો તમને WH ફોર ક્વેશ્ચન છે કોણ કરેલું હશે ડોક્ટર પૂછે છે તો ડોક્ટર asked કોને કહે છે પેશન્ટ ને ask patient એટલે આપણે અહીંયા ઘરે બાળકો શું લખે નામ લખવું જરૂરી નથી એટલે શું લખી રહી છે him ચલો WH ની જગ્યા પ્રશ્નાર્થ ચિહ્ન હોય જેમાં ક્યારે પણ ચેન્જ થતી નથી તો when નું થાય છે when have you તો you have you કોના માટે પેશન્ટ માટે કીધું છે તો પેશન્ટ માટે કીધું એટલે he have નું ભૂતકાળ થાય છે had સફરિંગ માં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવતો નથી સફરિંગ from હવે પેશન્ટ જે છે એ કહે છે કે સવાલ પૂછે તમને ક્યારનું દુખે છે તો આપણે પેશન્ટ હોય આપણે પણ તો આપણે જવાબ શું આપીએ ભાઈ મને ગઈકાલનું દુખે છે તો જ્યારે આવી ટૂંકા વર્ડ આપેલા હોય ત્યારે ઉપરના વાક્યનો ઉપયોગ કરવાનો હવે નોર્મલી પ્રશ્નાર્થનો જવાબ છે એ હંમેશા રિપ્લાયમાં આવતો હોય છે તો રિપ્લાયમાં હંમેશા ગઈકાલનું દુખે એ કોણ જવાબ આપે પેશન્ટ જવાબ આપે તો પેશન્ટ replied him that આના માટે તમારે ઉપરના વાક્યનો સબ્જેક્ટ તરીકે ઉપયોગ કરવાનો તો he had suffering from તો અહીંયા વાક્ય આપણું અધૂરું હતું તો he had suffering from last night આપેલી છે બરાબર ને તો last night નો last નો શું થાય છે the previous થાય છે the previous night ચાલો હવે ડોક્ટર શું કહે છે ટેક ધીસ ટેબ્લેટ ટ્વાઇસ ઇન અ ડે વાક્યની શરૂઆત શાનાથી છે ક્રિયાપદથી છે અને ક્રિયાપદથી વાક્યની શરૂઆત થઈને આજ્ઞાર્થ વાક્ય કહેવાય અને આજ્ઞાર્થ વાળું વાક્ય આવે એટલે ડોક્ટર હંમેશા પેશન્ટને સલાહ જ આપે છે તો ડોક્ટર એડવાઇસ પેશન્ટ એટલે આપણે શું લખી દઈએ હિમ લખી દઈએ ચલો આજ્ઞાર્થ વાક્ય એટલે ટુ નો ઉપયોગ આવશે ટુ ટેક ધીસ નું થાય છે ધેટ ટેબ્લેટ ટ્વાઇસ ટ્વાઇસ એટલે કેટલું લખી દઈએ આપણે ટ્વાઇસ ઇન અ ડે ચલો હવે થેન્ક યુ સર સર આવ્યું એટલે આપણે રિસ્પેક્ટ લખશું પણ વાક્યમાં થેન્ક યુ છે તો બાળકો થેન્ક યુ એટલે આપણે થેન્ક લખવું પડે ચલો તો પેશન્ટ થેન્કડ હિમ કેવી રીતે છે વિથ રિસ્પેક્ટ તો બાળકો અહીં આપણે ચારે ચાર પેરેગ્રાફ 12 પેરેગ્રાફ વિશે એટલે કે 12 વાક્યો વિશે વાત કરી તો આના પરથી આપણે એવો અંદાજ લગાવી શકીએ કે આ 12 વાક્યો જે છે આ 12 વાક્યોની અંદર મોટા ભાગે ક્વેશ્ચન માર્ક થી લઈને સેન્ટર એટલે કે વિધાન વાક્ય લઈને પ્રશ્નાર્થ વાક્ય આજ્ઞાર્થ ઉદ્ગાર અને શુભેચ્છા દર્શાય આમ પાંચે પાંચ વાક્યના પ્રકાર વિશે આપણે માહિતી મેળવ્યા પછી આપણે સાદા પેરેગ્રાફ વાળા સેન્ટેન્સ જોયા ત્યાર પછી ડાયલોગ સ્વરૂપે આપણે સેન્ટેન્સ જોયા તો આમ જુદા જુદા પ્રકારના આપણે સેન્ટેન્સો વિશે માહિતી મેળવી તો હવે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર આપણે ઘણા લેક્ચરો આપણે આપ્યા છે એટલે કે લગભગ આપણે 7-8 થી 10 લેક્ચરો વચ્ચે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ આપણું શરૂ રહ્યું તો આ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર થોડી આપણે પ્રેક્ટિસ પણ કરવી રહેશે તો તમને જરૂરથી ઇનડાયરેક્ટ સ્પીચ બહુ સરળતાથી આવડી જશે હવે આપણે જ્યારે નેક્સ્ટ ટોપિક આવશે તો તેની અંદર આપણે લેક્ચર નંબર જે 56 આવશે તો એ 56 નંબરના લેક્ચરની અંદર થોડું હવે આપણે પાઠો પર બી ધ્યાન આપવાનો પ્રયત્ન કરીશું હવે અહીંયા આગળ આપણે ટોટલ અત્યાર સુધી બાળકો કેટલા ટોપિક પૂરા કર્યા કે અત્યાર સુધી આપણે બાળકો ટેન્સ પૂરું કર્યું છે વોઇસ પૂરું કર્યું છે ત્યાર પછી ફંક્શન પૂરા કર્યા છે ત્યાર પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂરું કર્યું છે બરાબર છે આમ
4-5 ટોપિકો આપણા ગ્રામર સેક્શનના કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે નવા ટોપિક તરફ આગળ વધીશું. ઓકે.